મેરામણ આહિર આ વિડીયો બેનો દીકરીઓ હોય એથી સેટો રાખવો અને કાનમાં એરફોન રાખીને સાંભળવો. આ વિડીયો બેન દીકરી સેટો જ રાખવો, કોઈ બાળકો હોય તો એનાથી પણ સેટો રાખવો. એટલે હું પહેલાં તમને ચેતવી દઉં. હવે હું ચાલુ કરું છું. એક ઓડિયો આપણે સાંભળ્યો, એક ઓલો ભેંસનો દલાલ મોવાવાળો ને એક આ વડોદરાવાળો ટેમ્પોડી કબૂતર, એ બેનું ડિબેટ હતું. હવે એમ કહેતા હતા ગૌમૂત્રથી એ પીએ તો આમ થાય. ભાઈ અમારે તો પૂજની ગાય છે ને અમે એનું ગૌમૂત્ર પીએ. પણ કેમ પીએ ખબર છે? કે તમારી બેનું, તમારી માયું, તમારી ઘરવાળીના પીકા સાટીને અમારા મોઢામાં બેક્ટેરિયા થઈ ગયા. હવે અમને અહીંયા આવે એટલે સીધ્યું પીકા જ સટવે કે અમને એમાં મજા આવે છે, પછી તમે કરો. એક આ ટેમ્પોડી વડોદરાવાળી અને એક આ મોવાવાળું, બરાબર, ભેંસોનો દલાલ ને ઓલો ટેમ્પોડી કબૂતર. એ એટલું એની મા બેનું, એની ઘરવાળીયું એટલા અમને પીકા સટવે ને અમારા મોઢામાં બેક્ટેરિયા થઈ ગયા. એટલે અમે ડૉક્ટરને કીધું કે ભાઈ શું કરવું આનું? તો કે તમે એક કામ કરો, ગૌમૂત્રથી કોગળા કરી નાખો. એના જે બેક્ટેરિયા તમારે હોય ને એ નાશ થઈ જાય, બરાબર. એટલે અમે ગૌમૂત્રનો યુઝ કરી છે કે બેક્ટેરિયા શરીરમાં કોઈ પણ હોય એ અમુક બેક્ટેરિયા નાશ કરી નાખે અને શરીરમાં અમુક કોણ ઘટતા હોય પૂરા કરી દે. પણ તમારી બેનું, તમારી માયું અમારી પાસે પીકા સટાવવા આવે. પીકા સાટી મારા ઓઠ લાલ થઈ ગયા. એ ભેંસુના દલાલ, એ મોવાવાળા, એ ભેંસુના દલાલ, એ ટેમ્પોડી કબૂતર, આ તારી બેનું ના તારી માવીને વાત કરું, ધ્યાન દઈને સાંભળ. એને સમજાવ. હવે અમને ફોન ન કરે, ઓલરેડી અમારી પાસે નંબર છે. હા, હવે અમે થાકી ગયા છે. હું એકલો કેટલો પૂગું? 2-3 ઊનિયું, 2-3 આનિયું. હવે પીકા સાટી હું થાકી જાઉં. કોઈ બીજો ગોતી દો હોય ને, બરાબર. એટલે અમુક બેક્ટેરિયા મોઢામાં ન થાય. એની માના એના બેનના પીકા સાટ્યા હોય, બેક્ટેરિયા હોય. હું એક તરફ જતો હોય, એમાં ઘણા જતા હોય એની માનથી. મને હવે ખબર પડી 2-3 બીજા જતા હોય. એટલે એમાં બેક્ટેરિયા ડૉક્ટર કે થઈ જાય. એટલે તમારા મોઢામાં કોઈ બેક્ટેરિયા હોય એટલે ગૌમૂત્રથી તમે કોગળા કરો તો તમારા અમુક મોઢામાં બેક્ટેરિયા હોય ને મરી જાય. એટલે ગાયનું ગૌમૂત્ર છે એ બહુ ઉત્તમ છે, શરીર માટે બહુ સારું છે. એટલે મારે કહેવાનું, આ ટેમ્પોડીને, કબૂતરને ઓલો ભેંસનો દલાલ, એનું આપણે એક ડિબેટ સાંભળ્યું. એટલે આપણે એનું આપણું નામ નથી લીધું, આપણે નામ નથી લેતા. પણ આપણે તો એની બેનો ને એની માયું, એની ઘરવાળીઓને જે પીકા સાટવાની મજા આવે. ઘરની એક ઊની ટેમ્પોડીના પીકાને બાઈને સાટી એટલે કડવું લાગે ને આ ગદની શું ખાતી હોય મીઠું લાગે. આપણે ઓગરીએ જરા ગરાડથી લે, એટલું મીઠું પીકાશમાં મીઠાઈ છે. કંઈ વાંધો નહીં. હજી આપણે થાયકા નથી. હજી એ બાજુ આવશો એટલે અમે હમણાં આવવાનું છે. એટલે મને ફોન આવ્યો હતો કે સાટી જાવ ને બેગ દી. વાંધો નહીં, હાલો આવી જાય, સાટી જાય તમારી બાયુના પીકા. એટલે તમારી બેયુના પીકા સાટવામાં અમને અમુક બેક્ટેરિયા થઈ જાય. એટલે અમારે ગૌમૂત્રનો ઉપયોગ કરવો પડે. ગૌમૂત્ર છે ઉત્તમ છે, શરીર માટે સારું છે. ડૉક્ટરે અમને કીધું કે પીકા ભલે સાટો હોય ના, પણ તમારા ગૌમૂત્રના કોગળા કરવાના, બરાબર. એટલે તમારી માયું, તમારી બેનું, તમારી ઘરવાળીયું, તમે એના પીકા સાટતા નથી, તમે એને સંતોષ નથી કરતા, એટલે અમારી પાસે આવે છે, બરાબર. આ બેયને કહેવાનું છે મારે. એક આ ટેમ્પોડી, એક કબૂતર અને એક આ ભેંસોનો દલાલ. તમારી બહેનનો પીકો મારું, તમારી માયુને શોધે. હવે કંઈ વાંધો નહીં. આપણે એની ઘરવાળીઓના, બહેનોના બધાય આપણે કોન્ટેક છે, બરાબર. આપણે નામ નથી લેતા કોઈનું, આપણું નામ નથી લેતા કોઈ, તો આપણે શું કેમ લેવું જોઈએ? પણ એની ઘરવાળીને એની બેને કીધું કે ભાઈ અમારું નામ ન દેતા ને અમને દુઃખ થાય. મેં કંઈ વાંધો નહીં, તમારું નામ નહીં દો, હાલો ને. પણ હવે અમે થાકી ગયા એટલે અમારે નામ દેવું પડે. પીકા સાટીને તમારી બેનું ના, તમારી માયું ના. ભેંસોના દલાલ, તારી માના, તારી બેનના, તારી ઘરવીરીના પીકામી સાઈટા છે. તને હવે ખબર ન પડી હોય ને, હવે કહું તને. હો, તો હવે આપણે બીજું કંઈ કહેવું નથી. પાછો વળી વિડીયો બનાવશું. વધુ વિડીયો શેર કરજો.